અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર જગ્યાએ મેઘમહેર જોવા મળી રહ્યું છે। અમદાવાદથી અત્યારે આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। મેઘો મુસળધાર રીતે અમદાવાદમાં વરસ્યા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। તો અમદાવાદ જળબંબાકાર બની ગયું છે। સાયન્સ સિટી રોડ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો ભાડજ જવાના રસ્તે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ભાડજ મંદિર ખાતે પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ભારે વરસાદને પગલે અત્યારે લોકો અટવાઈ ગયા છે, વાહન ચાલકો અટવાઈ ગયા છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, તો સ્થાનિકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે સ્થાનિકોનો વહીવટી તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો છે। તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। અત્ર તત્ર સર્વત્ર જગ્યાએ મેઘમહેર જોવા મળી છે। ભાડજ જવાના રસ્તે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અત્યારે અટવાઈ ગયા છે। કેટલાક વાહન ચાલકોના વાહનો આ વરસાદી પાણીમાં બંધ થઈ ગયા છે। વહીવટી તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની મોટી વાતો કરવામાં આવે છે, તે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો અહીં સ્પષ્ટપણે પોકળ સાબિત થઈ રહી છે, કારણ કે દરેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। સ્થાનિકોમાં અત્યારે વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે થઈને પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો બોપલ ગામની અંદર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે થઈને અહીંયાથી લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો બોપલ ગામમાં જવાનો આ મુખ્ય રસ્તો છે, અને અહીંયા દર વખતની જેમ નજીવા વરસાદમાં પણ પાણી ભરાતા હોય છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે થઈને આ મુખ્ય રસ્તો છે, જેના કારણેથી લોકો જે તે બહાર નથી આવી શકતા। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, તેના પગલે અત્યારે હાલ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જો વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારોમાં બોપલ, ઘુમા, આંબલી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે થઈને લોકો જે છે તે અત્યારે હાલ પાણીમાંથી પસાર થવા માટે થઈને પરેશાન થયા છે। જો વાત કરવામાં આવે તો આ પણ બોપલ ગામથી બહાર જવાનો રસ્તો જે છે, ત્યાં પણ આપ જોઈ શકો છો કે વાહનો જે છે તે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, અને લોકોને પણ હાલાકી પડી રહી છે। આપ જોઈ રહ્યા છો એક મહિલા જે છે તે પણ આ પાણીમાંથી પસાર થઈને આવી રહી છે। ગઈકાલે રાત બાદ અત્યારે હાલ વહેલી સવારે વરસાદે થોડો અડધો કલાકનો વિરામ લીધો હતો, તેમ છતાં પણ અહીંયા પાણી ઓસર્યા નથી, અને દર વખતની જેમ અહીંયા આ પ્રકારના પાણી ભરાતા હોય છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે આગામી 7 દિવસની જે આગાહી કરી છે કે રાજ્યની અંદર સાર્વત્રિક અતિભારે વરસાદ પડશે, ત્યારે અલગ અલગ જગ્યાઓ પર ખાસ પાણી ભરાયા છે। બોપલ ગામની આ પરિસ્થિતિ અમે તમને બતાવી રહ્યા છે। જેમ આપ જોઈ રહ્યા છો કે મુખ્ય રસ્તો જે છે તે અત્યારે હાલ બંધ થયો છે, જેના કારણે થઈને અહીંના જે લોકો છે તેઓ અહીંયાથી બહાર ના આવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।